ભટાર ઘોડદોડ રોડ ડોક્ટર્સ ક્લબ દ્વારા બીજીડીસી કોન્ફરન્સ 2025નું સફળ આયોજન રવિવાર 21 ડિસેમ્બર 2025ના રોજ અવધ યુટોપિયા, ડુમ્મસ રોડ, સુરત ખાતે કરવામાં આવ્યું. આ 23મી વાર્ષિક કોન્ફરન્સમાં સુરત સહિત દેશભરના તબીબોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કોન્ફરન્સના ઓર્ગેનાઇઝિંગ ચેરમેન ડોક્ટર નીરજ પટેલ અને સેક્રેટરી ડોક્ટર અક્ષય રાઠોડે જણાવ્યું કે ભટાર ઘોડદોડ રોડ ડોક્ટર્સ ક્લબ દ્વારા દર વર્ષે એક વાર્ષિક તથા દર મહિને માસિક શૈક્ષણિક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે યોજાયેલી વાર્ષિક કોન્ફરન્સમાં મુંબઈ અને અમદાવાદ સહિતના શહેરોમાંથી પ્રખ્યાત લેક્ચરર્સને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમણે આધુનિક મેડિકલ અપડેટ્સ અને વિશેષ પ્રેઝન્ટેશન દ્વારા તબીબોને અપડેટ કર્યા. ડોક્ટર નીરજ પટેલે જણાવ્યું કે આવી કોન્ફરન્સથી તબીબ મિત્રોને મેડિકલ એજ્યુકેશન, પ્રેક્ટિસ અપડેટ, લાઇફસ્ટાઇલ અને વિવિધ મેડિકલ ફિલ્ડ અંગે માર્ગદર્શન મળે છે. તેમણે શહેરીજનોને સંદેશ આપતા કહ્યું કે તમારા ડોક્ટરો સતત આવી કોન્ફરન્સ દ્વારા નવીનતમ માહિતી મેળવે છે, તેથી દર્દીઓએ પણ ડોક્ટરની સલાહનું પાલન કરવું જોઈએ અને ગૂગલ અથવા બિનઅધિકૃત માહિતી પર નિર્ભર ન રહેવું જોઈએ. બીજીડીસીના અધ્યક્ષ ડોક્ટર મનીષ રાણીંગાએ જણાવ્યું કે આ 23મી વાર્ષિક કોન્ફરન્સમાં આશરે 450 જેટલા ડેલિગેટ્સ જોડાયા હતા. રવિવારે સવારે 8 વાગ્યાથી સાંજ સુધી સમગ્ર દિવસ દરમિયાન વૈજ્ઞાનિક અને શૈક્ષણિક સેશન્સ યોજાયા, જેમાં સુરતના પ્રતિષ્ઠિત તબીબો અને ફેકલ્ટીઓએ ભાગ લીધો. કોન્ફરન્સ દરમિયાન એલર્જી, એન્ડોક્રિનોલોજી, ફિટનેસ, બ્રેન અને ન્યુરોલોજી જેવા વિવિધ વિષયો પર નિષ્ણાતો દ્વારા વિસ્તૃત વ્યાખ્યાન આપવામાં આવ્યા. આવા કાર્યક્રમોથી તબીબો મેડિકલ સાયન્સના નવીનતમ અપડેટ સાથે સતત જોડાયેલા રહે છે. અંતમાં ડોક્ટર મનીષ રાણીંગાએ સુરતવાસીઓને સંદેશ આપતા કહ્યું, બી હેપી, બી હેલ્ધી. બીજીડીસીના સેક્રેટરી ડોક્ટર રીતેશ જોશીએ જણાવ્યું કે આ કોન્ફરન્સમાં સુરત ઉપરાંત દેશના વિવિધ શહેરોમાંથી જાણીતા નિષ્ણાત સ્પીકર્સ ઉપસ્થિત રહ્યા, જેમાં મુખ્ય અતિથિ તરીકે ન્યુરોસર્જન ડોક્ટર ધવલ પટેલ, પદ્મશ્રી ડોક્ટર પ્રકાશ કોઠારી, સેલિબ્રિટી સ્પીકર ડોક્ટર ભાવેશ પટેલ અને પુણેથી ડોક્ટર મલ્હાર ગાંદલા, ડોક્ટર સમીર ગામી, ડોક્ટર રાજીવ ખરવર, ડોક્ટર આગમ વોરા, ડોક્ટર સેજલ નાયક, ડોક્ટર જેની ગાંધી, ડોક્ટર મનુ શર્મા સહિત અનેક પ્રતિષ્ઠિત તબીબોએ પોતાનું જ્ઞાન અને અનુભવ શેર કર્યો. બીજીડીસી કોન્ફરન્સ 2025ના એડવાઇઝર ડોક્ટર કશ્યપ ખરચિયા, ડોક્ટર હેતલભાઈ યાજ્ઞિક, ડોક્ટર રોનક નાગોરિયાના માટે આ કોન્ફરન્સ તબીબો માટે જ્ઞાનવર્ધક, પ્રેરણાદાયી અને સફળ સાબિત થઈ. હું ડોક્ટર નીરજ પટેલ, બીજીડીસી કોન્ફરન્સનો ઓર્ગેનાઇઝિંગ ચેરમેન. દર વર્ષે ભટાર ઘોડદોડ ડૉક્ટર એસોસિએશન દ્વારા આ એક કોન્ફરન્સનું આયોજન થાય છે. દર વર્ષ દરમિયાન જે સીએમઈ તો થાય, દર વર્ષ દરમિયાન જે 12 સીએમઈ થાય છે, એ સિવાય આ કોન્ફરન્સ રાખવાનું મેઇન રીઝન એવું છે કે અમે બોમ્બેથી, અમદાવાદથી અલગ અલગ લેક્ચરર બોલાવીએ છીએ અને આ લેક્ચરર્સ લોકો કેવું છે કે અહીંયા આવીને એક વિશેષ પ્રેઝન્ટેશન આપે છે. એટલે બીજીડીસીની અને ઓલ ઓવર સુરતની આ કોન્ફરન્સ એક પ્રાઇમ ઇવેન્ટ છે. નીરજભાઈ, આ બીજીડીસીની આ ઇવેન્ટમાં કેટલા ડૉક્ટર્સોએ પાર્ટિસિપેટ કર્યું અને ક્યાં રાખવામાં આવેલી હતી? આ કોન્ફરન્સ અવધ યુટોપિયાના મેરીગોલ્ડ હોલમાં રાખવામાં આવી છે. એની સાથે અમે બ્લોસમ કરીને એનું જે ગાર્ડન એરિયા છે તે પણ કવર કર્યું છે. ઓલરેડી દર વર્ષે અમે કેવું છે કે 2 મહિના પહેલાં એના રજિસ્ટ્રેશન સ્ટાર્ટ કરીએ છીએ અને લાસ્ટ ડેટ સુધી રજિસ્ટ્રેશન કરીએ છીએ. પણ હવે બીજીડીસીના કોન્ફરન્સનું લેવલ એવું થઈ ગયું છે કે જેવું અમે રજિસ્ટ્રેશન સ્ટાર્ટ કર્યું અને અમારું લિમિટેશન 400 હતું, પણ આ વખતે 1 મંથની અંદર 450 રજિસ્ટ્રેશન થઈ ગયા અને વિધિન 1 મંથ અમારે રજિસ્ટ્રેશન ક્લોઝ કરવા પડ્યા. આટલી સારી કોન્ફરન્સ આપણે કરીએ છીએ તો આના પછીના જે ફીડબેક હોય છે અથવા ડૉક્ટર્સોને શું ફાયદો થતો હોય છે તે વિશે પણ એજ્યુકેશનની રીતે તો અપડેટ થાય છે. મેડિકલ એમની પ્રેક્ટિસમાં પણ એમને ઘણી હેલ્પફુલ થાય છે. આ સિવાય અમે ઓફબીટ પણ લેક્ચર રાખ્યા છે. એમની લાઇફસ્ટાઇલ, ડૉક્ટર્સની લાઇફસ્ટાઇલમાં જે પ્રોબ્લેમ નડતા હોય, ફેમિલી લાઈફમાં જે પ્રોબ્લેમ નડતા હોય, એના સોલ્યુશન રિલેટેડ બી લેક્ચર છે. દરેક ફેકલ્ટીના સ્પીકર્સ અમે રાખ્યા છે, કવર કર્યા છે. સવારે 9 વાગ્યાથી લઈને ઇવનિંગમાં 6 o'clock સુધી ઈચ એન્ડ એવરી મેડિકલ ફેકલ્ટીની જેટલી લાઇન્સ છે એના અલગ અલગ સ્પીકર અમે રાખ્યા છે. અંતમાં આપ સુરત શહેરના શહેરીજનોને શું મેસેજ પાઠવવા માંગો છો? એકચ્યુઅલી મેડિકલ કોન્ફરન્સ રિલેટેડ તો શહેરીજનોને મેસેજ મારો બીજો વધારે કંઈ નથી, પણ ખાલી એટલું છે કે તમારા ડૉક્ટરો આ રીતના કોન્ફરન્સ ભરીને જે પોતાના મેડિકલ એજ્યુકેશનને અપડેટ કરે છે, તો તમારું પણ એટલી જવાબદારી બને કે તમારા ડૉક્ટર્સ જે પ્રમાણે તમને સલાહ આપે, જે પ્રમાણે સૂચન આપે, એ પ્રમાણે તમે એમની એડવાઇસને ફોલો કરો. બહારના લોકોના કહેવા પ્રમાણે
કે ગૂગલ ગાઈડન્સને ફોલો જરા પણ નહીં કરો. હું ડૉક્ટર રિતેશ દોશી, સેક્રેટરી ભટારગોળ ડૉક્ટર ક્લબ. અમારું આ સતત 23 વર્ષથી ચાલતી એક પરંપરા છે કે અમે સુરત શહેર માટે એક કોન્ફરન્સ એવરી ટાઈમ અપગ્રેડ કરીને લાવતા હોઈએ છીએ અને આ 23rd કોન્ફરન્સ છે. આ વખતે પણ અમે સુરતના પ્લસ નેશનલ એટલે ઇન્ડિયા લેવલના પણ ઘણા બધા સારા સ્પીકર લઈને આવી રહ્યા છીએ. એ સ્પીકરમાં ઘણા બધા કોન્સેપ્ટ કે જે લોકોને ડે ટુ લાઈફમાં ડૉક્ટર્સને પણ અને નોર્મલ પીપલને પણ હેલ્પ થતી હોય છે એનું અપગ્રેડેશનનું BGDC હંમેશા ટ્રાય કરતું રહે છે. અને આ વખતે પણ અમે એમાં પુણેના સ્પીકર જે હેલ્થ માટે આજની ડે ટુ ડે લાઈફમાં બહુ જરૂરી છે, ડૉક્ટર પ્રકાશ કોઠારી કે જે પદ્મશ્રી છે એમનો પણ ચાન્સ મળશે અને ડૉક્ટર ભાવેશ પટેલ જે સેલિબ્રિટી સ્પીકર છે એમને પણ અમદાવાદથી અમે બોલાવી રહ્યા છીએ. અને આજના કોન્ફરન્સમાં અમે 35 જેટલા ડિફરન્ટ મેડિકલ, નોન મેડિકલ પ્લસ ડે ટુ લાઈફમાં કાર અપગ્રેડેશન, હેલ્થ અપગ્રેડેશન અને હોસ્પિટલ યુઝ માટેના પણ સ્ટોલ આ વખતે અમે લાવી રહ્યા છીએ. વિજયભાઈ, આ કોન્ફરન્સ કરવા પાછળનો આપણો મુખ્ય હેતુ શું છે અને આનાથી જે ડૉક્ટર્સો અહીંયા આગળ ફેકલ્ટી તરીકે આવે છે એ લોકોને શું બેનિફિટ થતા હોય છે? કોન્ફરન્સનો મેઇન હેતુ એ છે કે લર્નિંગ એક એવી પ્રોસેસ છે કે જે કન્ટિન્યુઅસ આપણને જરૂરી હોય છે. અમારી પ્રેક્ટિસમાં પણ જે પણ નવું આવતું હોય છે એના માટે બધા જ ડૉક્ટરોને એની વિશેની જાણ મળે. સિનિયર ડૉક્ટર આપણને સારા અપગ્રેડેશન આપી શકે. હેલ્થમાં જે પણ અપડેટેશન આવે છે વર્લ્ડમાં એ આ કોન્ફરન્સ થકી બધા જ ડૉક્ટરોને એનું નોલેજ મળી શકે છે અને ડૉક્ટરો સાથેના કોન્ટેક્ટથી એ લોકો આના માટેનું વધારે પણ અપગ્રેડ કરી શકે છે. સેક્રેટરી તરીકે આખા વર્ષ દરમિયાન આપણે જે કાર્યક્રમો કર્યા છે એનાથી આપ સંતુષ્ટ છો અને હજુ કયા પ્રકારના કાર્યક્રમો કરવા? એઝ એ સેકન્ડ ક્વાર્ટર આફ્ટર સેક્રેટરી આ મારો 8મો થી 9મો મહિનો છે. અત્યાર સુધીમાં અમે મોર દેન 20+ બધા જ પ્રોગ્રામ કરી રહ્યા છીએ અને હજી પણ આગળ હવે લાસ્ટ 3 મંથમાં અમે હજી પણ એક એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ કરીશું અને CME પ્રોગ્રામ જે ડૉક્ટરોના મેડિકલ એજ્યુકેશન માટે બહુ જરૂરી. હું ડૉક્ટર મનીષ રાણીગા, પ્રેસિડેન્ટ ઓફ BGDC. આ મોસ્ટ અવેટેડ અમારી ઇવેન્ટ BGDC કોન 2025 જે 23rd કોન્ફરન્સ છે કન્ઝિક્યુટિવલી. આ કોન્ફરન્સ થ્રુ આઉટ ધ યર લોકો એની રાહ જોતા હોય છે. કોન્ફરન્સની અંદર ઓલમોસ્ટ 450+ ડેલિગેટ્સ રજિસ્ટ્રેશન કરાવે છે. સિન્સ મોર્નિંગ 8 AM to 5 PM સુધીનું આ આખું એક સાયન્ટિફિક અને એન્ટરટેનિંગ એકેડેમિક કમ એન્ટરટેનિંગ સેશન ચાલે છે, જેની અંદર સુરતના નામી દરેક ડૉક્ટરો અને દરેક જે અમારા ફેકલ્ટીઝ છે તે લોકો આની અંદર પાર્ટિસિપેટ કરે છે. અને આ એવરી યર જે કોન્ફરન્સ થાય છે તેમાં આ મારા યર્સની અંદર એટલે કે એઝ એ કોન્ફરન્સ પ્રેસિડેન્ટ તરીકે આ એક મારા માટે બહુ મોટી ઉપલબ્ધિ છે. મનીષભાઈ, કેટલા સ્પીકરોએ આની અંદર પાર્ટિસિપેટ કર્યું હતું આજે અને એ સ્પીકરોએ કયા કયા ટોપિક્સો લીધા હતા? આની અંદર ઓલમોસ્ટ અત્યાર સુધી અમે લોકોએ 11 જેટલા સાયન્ટિફિક જે કોન્ફરન્સના જે સ્પીકર્સ હતા તેની અંદર શરૂઆત કરીએ તો સિન્સ મોર્નિંગ એલર્જીથી ચાલુ કરીએ તો એલર્જી, એન્ડોક્રાઇનોલોજી, ફિટનેસ, બ્રેન, યુરોલોજી અને એવા લગતા ઘણા બધા સબ્જેક્ટ અમે લોકોએ આવરી લેતા હોય છે. આની અંદર જે ડૉક્ટર્સો અહીંયા પાર્ટિસિપેટ કર્યું છે આનાથી એ લોકોને શું ફાયદો થશે? અમારા મેડિકલ સાયન્સમાં એવું કહેવાય છે કે તમારે કન્ટિન્યુઅસલી કંઈ ને કંઈ અપડેટ થયા કરવું પડે. કારણ કે જે મેડિકલ સાયન્સ છે તે એક અપગ્રેડ એટલા માટે થાય છે કે એવરી યર એની અંદર કંઈ ને કંઈ નવું આવતું હોય છે. તો આ ટાઈપના કોન્ફરન્સીસ, આ ટાઈપની જે સબ્જેક્ટ્સ છે તે એ લોકોના નોલેજને અપગ્રેડ કરવા માટે હોય છે, જે એમને ડે ટુ ડે પ્રેક્ટિસમાં ઘણો કામ લાગે છે. અંતમાં આપ સુરત શહેરના શહેરીજનોને શું મેસેજ પાઠવશો? હું સુરતના શહેરીજનોને 100% એવું કહેવા માંગીશ, બી